હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને વડોદરાને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે આ સમગ્ર હવામાન વિભાગની આગાહીને લઈને વડોદરા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચર્ચા વિચારણા કરવામાં આવી છે। આ બેઠકમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને બચાવ અને રાહત કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી। મોડી રાત્રે અમદાવાદ, સુરત અને વડોદરાના કલેક્ટરો પણ ઓનલાઈન માધ્યમથી બેઠકમાં જોડાયા હતા અને પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી। તંત્ર દ્વારા આગોતરા સાવચેતીના ભાગરૂપે જરૂરી સાધનો અને સૂચના બોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ વિવિધ વિભાગોને એલર્ટ રહેવા અને કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિનો તાત્કાલિક સામનો કરવા સૂચના આપવામાં આવી છે। જિલ્લા વહીવટીતંત્ર અને સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા પણ અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે બિનજરૂરી બહાર ન નીકળો, વીજ થાંભલા, ઝાડ, નાળા અને તળાવ નજીક ન જવા તેમજ હવામાન વિભાગ અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે।